अन्य महत्वना समाचार पर नजर करिए। गणेश गोंडलની જામીન અરજી અંગે મહત્વના સમાચાર। ગણેશ ગોંડલનું શું થશે આ સવાલ સૌ કોઈને થઈ રહ્યો છે। આજે આપશે ચુકાદો। જૂનાગઢ સેશન્સ કોર્ટમાં જામીન અરજીની સુનાવણી પૂર્ણ થઈ। ફરિયાદ અને આરોપી પક્ષની દલીલો પૂર્ણ। ગણેશ જાડેજા 2 માસથી જેલવાસ ભોગવે છે। રાજુ સોલંકીના પુત્રનું અપહરણ અને મારામારીનો તેના પર કેસ છે। દલિત સમાજના આગેવાન છે રાજુ સોલંકી। તો ગુજસી ટોક અંતર્ગત રાજુ સોલંકી હાલ જેલમાં છે અને ફરિયાદી સંજય સોલંકી પણ જેલમાં છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા રહીમ લખાણી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રહીમ, હવે સવાલ એ કે ગણેશ ગોંડલનું શું થશે? રાધા, ચોક્કસપણે ગુજરાત માટે સૌથી ચર્ચાસ્પદ આ કેસ છે જૂનાગઢનો, કે જ્યાં ગણેશ ગોંડલની સામે જે રાજુ સોલંકીના પુત્રને મારવાની વાત આવી હતી ને ફરિયાદ દાખલ થઈ હતી, અપહરણની ફરિયાદ દાખલ થઈ હતી, એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદ પણ નોંધવામાં આવી હતી। ત્યારબાદ ગણેશ ગોંડલ અને તેની સાથે સાથીઓના નામ જે લખાવવામાં આવ્યા હતા તમામ હાલ આ જૂનાગઢની જેલમાં છે। તો બીજી બાજુ રાજુ સોલંકી દ્વારા પણ જે અનેક વિરોધ પ્રદર્શન કરવામાં પણ આવ્યા હતા, ગોંડલની અંદર પણ જાહેર સભા કરવામાં આવી હતી, તો તેની વચ્ચે ગુજસી ટોક હેઠળ રાજુ સોલંકી અને તેના પુત્ર છે તેઓ પણ હાલ જેલવાસ કરી રહ્યા છે। અને તેની વચ્ચે પોલીસ દ્વારા જે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી ને ત્યારબાદ ગણેશ ગોંડલ દ્વારા તેના વકીલ મારફતે સેશન કોર્ટની અંદર જામીન અરજી કરી હતી। ને ગત રોજ જે આરોપી અને કહી શકાય કે જે ફરિયાદી વકીલ છે તેઓની દલીલ પૂર્ણ થઈ હતી ને જે જામીન અરજીને લઈને જે ચુકાદો હતો તે અનામત રાખવામાં આવ્યો હતો। અને આજે આ સમગ્ર મામલે ચુકાદો છે તે કોર્ટ દ્વારા જાહેર કરવામાં આવશે। એટલે કહી શકાય કે ગણેશ ગોંડલ છે તે હવે બહાર આવશે કે હજી તેની જામીન અરજી ફગાવવામાં આવે છે તે આજ સાંજ સુધીની અંદર નિર્ણય લેવાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જોકે અગાઉ જે રીતના રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખે જે વિડીયો એક વાયરલ થયો હતો ને તેમાં કહ્યું હતું કે હવે તેને બહાર આવવામાં ગણતરીના દિવસો જ બાકી છે, એટલે કહી શકાય ક્યાંક તેની જામીન અરજી પણ મંજૂર થઈ પણ શકે છે। એટલે કહી શકાય કે આજે ગોંડલ અને જૂનાગઢ બંને માટે થઈ શકાય કે પોલીસ માટે મહત્વ કપરા પણ ગણી શકાય। જો જામીન અરજી મંજૂર થાય છે તો જૂનાગઢથી લઈ અને ગોંડલ સુધી પણ ગણેશના સમર્થકો જોડાય તેવી શક્યતાઓ છે તે પણ સેવાઈ રહી છે। એટલે કહી શકાય કે સૌ કોઈની નજર આજના આ ચુકાદા ઉપર છે તે જોવા મળી રહી છે। જી રહીમ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો। અન્ય એક મહત્વના સમાચાર પર આપની પાસેથી માહિતી મેળવીશું।